નમસ્કાર મિત્રો, ગયા લેક્ચર્સની અંદર આપણે ગતિ વિશેની સંકલ્પના, પદાર્થ ગતિ કેવી રીતે કરે છે તેની વિગત, નિર્દેશ ફ્રેમ અને નિર્દેશ ફ્રેમમાં કણનું સ્થાન કેવી રીતે દર્શાવી શકાય તેમજ ગતિની ચર્ચા કરી હતી. ગયા લેક્ચરની અંદર નિર્દેશ ફ્રેમ કેવી રીતે દોરી શકાય તેના માટે કંઈક આપણે આ રીતે સમજ્યા હતા કે પરસ્પર લંબ હોય તેવી ત્રણ અક્ષો વિષમઘડી દિશામાં લેવામાં આવે છે, જેને આપણે એક્સ, વાય અને ઝેડ અક્ષો વડે દર્શાવી હતી. વિષમઘડી દિશામાં જો અહીંયા એક્સ હોય તો અહીંયા વાય. ત્રણેય અક્ષોના છેદ બિંદુને આપણે ઉગમ બિંદુ કહ્યું હતું અને નિર્દેશ ફ્રેમની અંદર કણનું સ્થાન દર્શાવવા માટે યામ લખવામાં આવે છે. ધારો કે કણ આ બિંદુ પાસે હોય તો આ બિંદુના યામ લખવા માટે એક્સ, વાય અને ઝેડ લખાય છે. આ એક્સ, વાય અને ઝેડ એ કણનું સ્થાન દર્શાવે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે જ્યારે આ કણ એક સ્થાન પરથી ગતિ કરીને બીજા સ્થાન પર જાય છે ત્યારે એના યામ બદલાઈ જાય છે. ત્યારે કહ્યું હતું કે બીજા બિંદુ પાસે પહોંચે ત્યારે એના યામ બદલાય છે. આ બદલાયેલા યામને આપણે એક્સ ડેશ, વાય ડેશ અને ઝેડ ડેશ વડે દર્શાવીએ તો અહીંયા કહી શકાય કે ગતિ કરતા પદાર્થના યામ બદલાય છે. અને ત્યારબાદ કહ્યું હતું કે જો યામ બદલાય તો ગતિ કરતા પદાર્થનું સ્થાન બદલાય છે અને સ્થાન બદલાય તો પદાર્થ ગતિ કરે છે એવું કહી શકાય. તો પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. અને આ પરથી ગતિની વ્યાખ્યા આ પ્રમાણે આપી હતી કે નિર્દેશ ફ્રેમની સાપેક્ષ ગતિ કરતા પદાર્થના યામ બદલાય તો પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. હવે કુલ ત્રણ યામ છે, એક્સ, વાય અને ઝેડ. ત્રણ યામાક્ષોને ધ્યાનમાં રાખી અને ગતિ કરતા પદાર્થ માટે ત્રણ યામ આપણે લઈએ છીએ, એક્સ, વાય અને ઝેડ. અને આ ત્રણેય યામને ધ્યાનમાં રાખી અને ગતિના ત્રણ પ્રકારો દર્શાવે છે. એ ગતિના ત્રણ પ્રકારો આપણે આ પ્રમાણે દર્શાવીએ. પહેલો પ્રકાર છે એક પરિમાણિક ગતિ. બીજો પ્રકાર કહીશું દ્વિપરિમાણિક ગતિ. અને ત્રીજા પ્રકારમાં ત્રિપરિમાણિક ગતિ. નિર્દેશ ફ્રેમમાં ગતિ કરતા કણના યામ બદલાય છે. અહીંયા ત્રણ યામ હોવાથી ગતિના ત્રણ પ્રકારો દર્શાવ્યા: એક પરિમાણિક ગતિ, દ્વિપરિમાણિક ગતિ અને ત્રિપરિમાણિક ગતિ. મિત્રો જોઈએ દરેક પ્રકારમાં શું આવશે. તો એક પરિમાણિક ગતિ કોને કહેવાય? તો અહીંયા આપણે આવું લખીશું કે ગતિ કરતા પદાર્થનો ફક્ત એક જ યામ બદલાય તો. ગતિ કરતા પદાર્થ માટે જો ફક્ત એક જ યામ બદલાય તો આ પ્રકારની ગતિને એક પરિમાણિક ગતિ કહે છે. હવે મિત્રો ગતિ કરતા પદાર્થનો એક યામ ક્યારે બદલાય? તો આના એક્ઝામ્પલ આપણે લખીએ તો દાખલા તરીકે મુક્ત પતન કરતો પદાર્થ. મુક્ત પતન કરતો પદાર્થ જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે એ દરમિયાન ગતિ કરતા પદાર્થનો એક જ યામ બદલાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ તો સુરેખ માર્ગ પર ગતિ કરતી કાર. જ્યારે કોઈ કાર સુરેખ માર્ગે એટલે કે સીધા રસ્તા પર ગતિ કરે તો આ ગતિ દરમિયાન પણ એનો એક યામ બદલાય છે. મિત્રો આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ગઈકાલે કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે કે નિર્દેશ ફ્રેમની અંદર કણનું સ્થાન કેવી રીતે દર્શાવાય એની આપણે વાત કરી હતી. અહીંયા ત્રણ અક્ષો છે, એક્સ, વાય અને ઝેડ. આ ત્રણેય અક્ષોનું છેદ બિંદુ જેને આપણે ઉગમ બિંદુ તરીકે બતાવીએ. પહેલા ઉદાહરણની વાત કરીએ મુક્ત પતન કરતો પદાર્થ. તો મુક્ત પતન કરતો પદાર્થ કોને કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં પકડી રાખી અને છોડી દેવામાં આવે તો એ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સીધો નીચેની દિશામાં ગતિ કરે છે.
ધારો કે પદાર્થનું શરૂઆતનું સ્થાન આપણે અહીંયા બતાવીએ અને આ પદાર્થને જ્યારે આપણે પડતો મૂકીએ છીએ તો આ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચેની દિશામાં ગતિ કરે છે, તો આ પદાર્થ અધો દિશામાં આ પ્રમાણે ગતિ કરશે. તો અહીંયા ગતિ કરતા કણ માટે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન દર્શાવ્યું છે. બંને બિંદુઓના યામ લખીએ તો આ બિંદુના યામની વાત કરીએ તો સૌપ્રથમ એક્સ અક્ષ એક્સ યામ બરાબર 1 થશે. વાય યામની વાત કરીએ તો 4 અને ગતિ કરતો પદાર્થ માટે ઝેડ યામ આપણે 0 ગણીએ તો અહીંયા આપણને યામ મળે છે 140. તો પ્રારંભિક બિંદુ માટે યામ મળે છે 1 4 અને 0. જ્યારે આ કણ અંતિમ સ્થાન પર પહોંચે ત્યારે ફરીથી યામ લખીએ તો એક્સ યામ 1 વાય યામ બરાબર 1 જ્યારે ઝેડ યામ 0 મળે છે. ઝેડ અક્ષ એ પુસ્તકના પાનમાંથી બહાર આવતી અક્ષ છે, તો મુક્ત પતન કરતો પદાર્થ બહાર તરફ ગતિ કરતો નથી, આથી એનો ઝેડ યામ આપણે 0 ગણેલો છે. તો મિત્રો આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે ગતિ કરતા કણનો ફક્ત વાય યામ બદલાય છે. શરૂઆતમાં વાય યામ 4 છે જે વાય યામ 1 થાય છે, બાકીના બંને યામ બદલાતા નથી. તો આ પ્રકારની જે ગતિ છે એ ગતિ આપણે એક પરિમાણિક ગતિ તરીકે ઓળખીશું. બીજું ઉદાહરણ આપણે લખ્યું હતું સુરેખ માર્ગ પર ગતિ કરતી કાર. તો ધારો કે મિત્રો કોઈ એક કાર છે, એ કાર એક્સ દિશામાં ગતિ કરે છે. કાર માટે ધારો કે આ પ્રારંભિક સ્થાન છે, આ કાર માટેનું પ્રારંભિક સ્થાન છે અને આ કાર એક્સ દિશામાં ગતિ કરે છે. થોડા સમય બાદ કાર ગતિ કરીને ધારો કે આ બિંદુ પાસે પહોંચે છે. હજી કારની ગતિને આપણે ચાલુ રાખીએ તો એ કાર આગળ વધીને ધારો કે આ બિંદુ પાસે પહોંચે છે. તો સીધી રેખા પર ગતિ કરતી કાર જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. ફરીથી એના યામ જોઈએ તો પ્રારંભિક સ્થાન માટે લખીએ તો એક્સ યામ 3 વાય યામ 2. જ્યારે આ કાર એક્સ દિશામાં ગતિ કરે છે, ઝેડ અક્ષ પુસ્તકના પાનમાંથી બહાર આવતી અક્ષ છે, તો કાર પુસ્તકના પાનમાંથી બહાર આવતી નથી, એ ફક્ત સીધી રેખામાં જાય છે, આથી એનો ઝેડ યામ આપણે 0 લઈશું. ફરીથી કાર એક્સ દિશામાં ગતિ કરે છે, કાર આમ બહાર આવતી ન હોવાથી એનો ઝેડ યામ 0 ગણીશું. કાર જ્યારે બીજા બિંદુ પાસે પહોંચે ત્યારે ફરીથી એના યામ નોંધીએ તો એક્સ બરાબર 5 વાય બરાબર 2 જ્યારે ઝેડ બરાબર 0. ત્રીજા બિંદુ પાસે પહોંચે ત્યારે ફરીથી નોંધ કરીએ એક્સ બરાબર 7 વાય બરાબર 2 ઝેડ બરાબર 0. તો આ એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ મિત્રો કે એનો એક્સ યામ 3 5 અને 7 અહીંયા એક્સ યામ બદલાય છે. જ્યારે વાય યામની વાત કરીએ તો વાય બરાબર 2 2 0 0 0 0 એટલે કે વાય અને ઝેડ યામ બદલાતા નથી. તો આ એક્ઝામ્પલ પણ એક પારિમાણિક ગતિ આપણે કહી શકીએ. આ સિવાય બીજા કેટલાક ઉદાહરણોની વાત કરીએ તો બંદૂકમાંથી છૂટેલી ગોળી, બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે તો એ સીધી રેખામાં ગતિ કરશે, એ એક પારિમાણિક ગતિનું ઉદાહરણ આપણે લઈ શકીએ. તો મિત્રો પહેલો પોઈન્ટ, જ્યારે ગતિ કરતા પદાર્થનો ફક્ત એક યામ બદલાય તો એવી ગતિને એક પારિમાણિક ગતિ કહેવાય. બીજા ટોપિકની વાત કરીએ દ્વિપારિમાણિક ગતિ. તો સમજી શકાય છે મિત્રો, એક યામ બદલાય તો એક પારિમાણિક ગતિ, બે યામ બદલાય તો દ્વિપરિમાણિક ગતિ કહેવાય. માટે ગતિ કરતા પદાર્થના બે યામ બદલાય તો આ પ્રકારની ગતિને દ્વિપરિમાણિક ગતિ કહે છે. સૌપ્રથમ એના એક્ઝામ્પલની વાત કરીએ. દાખલા તરીકે કેરમ બોર્ડમાં કુકરીની ગતિ. કેરમ બોર્ડમાં કુકરીની ગતિ એ દ્વિપરિમાણિક ગતિ કહેવાય. સીધી રેખા પર ગતિ કરતી કાર એ એક પારિમાણિક ગતિ છે, પરંતુ આપણે એમ લખીએ કે વળાંકવાળા માર્ગે
ગતિ કરતી કાર. તો જ્યારે કોઈ કાર વળાંકવાળા માર્ગે ગતિ કરે તો એ કાર દ્વિપરિમાણિક ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. મિત્રો, આ બે એક્ઝામ્પલને આપણે ઉદાહરણ વાઇઝ સમજીએ તો સૌપ્રથમ કેરમ બોર્ડમાં કુકરીની ગતિ. તો જો મિત્રો, અહીંયા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ આપણે અહીંયા દર્શાવેલું છે. ધારો કે શરૂઆતમાં કેરમ બોર્ડની જે કુકરી છે એ અહીંયા છે અને જ્યારે કેરમ બોર્ડની અંદર કુકરીને આપણે હિટ કરીએ છીએ ત્યારે એ કુકરી કેરમ બોર્ડની અંદર ગમે તે બાજુ ગતિ કરી શકે છે. તો આ સંજોગોની અંદર ધારો કે કેરમ બોર્ડની કુકરી ગતિ કરી અને કોઈ બીજા સ્થાન પર જાય છે, માટે એનું સ્થાન આપણે અહીંયા બતાવીએ છીએ. અહીંયાથી કુકરીને હિટ કરવાથી ધારો કે કુકરીનું સ્થાન બદલાય છે અને આ રીતે ગતિ કરે છે. હવે આવા સંજોગોમાં આપણે ગતિ કરતા પદાર્થના યામ લખીએ તો કેરમ બોર્ડની કુકરી બહાર તરફ આવતી નથી, એ માત્ર સમતલમાં ગતિ કરે છે. આવા સંજોગોમાં આપણે યામ લખીએ તો સૌપ્રથમ પ્રારંભિક બિંદુના યામ x બરાબર 2, y બરાબર 2, z બરાબર 0 થશે. જ્યારે અંતિમ બિંદુના યામ લખીએ તો x બરાબર 6, y બરાબર 4, z બરાબર 0 થશે. મિત્રો, આ એક્ઝામ્પલ પરથી આપણે જોઈ શકીએ છીએ કે x યામ 2 છે, 6 થાય છે, 2 છે, 4 થાય છે, જ્યારે z યામ અહીંયા બદલાતો નથી. તો આ પ્રકારની જે ગતિ છે એમાં બે યામ બદલાય છે, માટે આ ગતિને આપણે દ્વિપરિમાણિક ગતિ તરીકે ઓળખીશું. તો મિત્રો, ગતિ કરતા પદાર્થ માટે જ્યારે બે યામ બદલાય તો એ દ્વિપરિમાણિક ગતિ છે. વળાંકવાળા માર્ગે ગતિ કરતી કાર, જો આ કાર આ બિંદુ પાસેથી ગતિ કરવાનું શરૂ કરી અને વળાંકવાળા માર્ગે ગતિ કરે તો પણ એ ગતિ દરમિયાન એના બે યામ બદલાય છે. આપણે આ વસ્તુને આ રીતે સમજી શકીએ. ધારો કે આ એક સમતલ છે, એ સમતલની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે આ રીતે લઈશું. જ્યારે પદાર્થ કોઈ બિંદુ પાસેથી ગતિ કરવાનું શરૂ કરે છે અને આ સમતલમાં ગમે તેવા માર્ગે ગતિ કરે તો આ ગતિ દરમિયાન એના બે યામ બદલાય છે. ફરીથી રિપીટ કરું, આ અક્ષને એક્સ તરીકે લઈએ, આ અક્ષને વાય અક્ષ તરીકે લઈએ. જો આ પદાર્થ સમતલમાં ગમે તેવા માર્ગે ગતિ કરે વળાંકવાળા માર્ગે તો આ ગતિ દરમિયાન એના બે યામ બદલાશે. પરંતુ પ્રથમ એક્ઝામ્પલમાં આપણે જોયું કે ગતિ કરતો પદાર્થ જો સીધી રેખામાં ગતિ કરે છે, અક્ષની દિશામાં ગતિ કરે તો એનો એક જ યામ બદલાય છે. અન્ય ઉદાહરણો જોઈએ તો વર્તુળ માર્ગે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ. આ બધા દ્વિપરિમાણિક ગતિના ઉદાહરણ છે. ત્રીજા મુદ્દાની અંદર ત્રિપરિમાણિક ગતિની વાત કરીએ તો આપણે કહી શકીએ મિત્રો કે જ્યારે ગતિ કરતા પદાર્થના ત્રણેય યામ બદલાતા હોય, ગતિ કરતા પદાર્થના ત્રણેય યામ બદલાય તો આ પ્રકારની ગતિને ત્રિપરિમાણિક ગતિ કહે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લખીએ તો બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ. આકાશમાં ઉડતા પતંગની ગતિ. મિત્રો, આ ત્રિપરિમાણિક ગતિના ઉદાહરણ છે. ત્રિપરિમાણિક ગતિને સમજવા માટે આપણે આકૃતિ વાઇઝ નહીં પરંતુ ત્રિપરિમાણિક હોવાથી આ પ્રમાણે સમજીએ કે ધારો કે આકૃતિની અંદર ત્રણ અક્ષોને આપણે આ રીતે બતાવીએ. આ અક્ષ જેને આપણે એક્સ વડે દર્શાવીએ, આ અક્ષ જેને આપણે વાય વડે દર્શાવીએ, અને જો પદાર્થ ઉધ્વ દિશામાં આવે તો એ ઝેડ અક્ષ તરીકે આપણે બતાવીએ. યાદ રાખો, ઉધ્વ દિશામાં આવે તો એને ઝેડ અક્ષ તરીકે બતાવીશું. પ્રથમ ટોપિકની અંદર એક પરિમાણિક ગતિ જોઈ તો આપણે એમ કહ્યું હતું કે જ્યારે કોઈ પદાર્થ કોઈ બિંદુથી શરૂ કરી એક જ દિશામાં ગતિ કરે
એક જ અક્ષ તરફ ગતિ કરે તો એનો એક જ યામ બદલાય છે, જેને આપણે એક પરિમાણિક ગતિ કહી. દ્વિપરિમાણિક ગતિની અંદર કોઈ બિંદુથી શરૂ કરી આ સમતલમાં ગમે તેમ ગતિ કરે, આ સમતલમાં ગમે ત્યાં ગતિ કરશે તો એના બે યામ બદલાશે. હવે મિત્રો વિચારો કે ત્રણ યામ ક્યારે બદલાય? તો આપણે કહ્યું કે ઝેડ અક્ષ એ ઉધ્વ દિશામાં આવે છે, તો નીચે ગતિ કરે, સમતલમાં ગતિ કરી તો બે યામ બદલાય, પણ સમતલમાં ગતિ કરતાં કરતાં જો પદાર્થ ઉધ્વ દિશા તરફ જાય તો આ સ્થિતિમાં એનો ત્રીજો યામ એટલે કે ઝેડ યામ પણ બદલાય છે. તો આ સ્થિતિમાં ત્રણ યામ બદલાય છે. આ ગતિને ત્રિપરિમાણિક ગતિ કહે. તો મિત્રો આપણે કહી શકીએ કે જે પદાર્થો હવામાં ફ્લાય કરે છે, ઉડે છે, એવા બધા પદાર્થો ત્રિપરિમાણિક કહી શકાય. માટે લખ્યું છે બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ, આકાશમાં ઉડતા પતંગની ગતિ, પક્ષીની ગતિ, વિમાનની ગતિ, હેલિકોપ્ટરની ગતિ, આ બધી જે છે એ ત્રિપરિમાણિક ગતિ કહી શકીએ. તો આ ગતિના ત્રણ પ્રકારો હતા. નિર્દેશ ફ્રેમની અંદર કણના યામ બદલાય તેને એકોર્ડિંગ આપણે અહીંયા ત્રણ પ્રકારોની વાત કરી: એક પરિમાણિક, દ્વિપરિમાણિક અને ત્રિપરિમાણિક. મિત્રો હવે જોઈએ કણની સંકલ્પના. આપણે કણ કોને કહીશું? તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કે કોઈપણ પદાર્થ જે છે એ સૂક્ષ્મ કણોનો બનેલો છે. એના પાયામાં અણુઓ રહેલા છે. અણુઓ જે છે પરમાણુના બનેલા છે અને પરમાણુના મૂળભૂત ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન છે. તો આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોને, જેવા ઘટકોને આપણે કણ તરીકે ગણી શકીએ. હજી થોડાક આગળ વધીએ તો પ્રોટોન અને ન્યુટ્રોન્સ એ સામાન્ય રીતે ક્વાર્ક નામના મૂળભૂત કણોના બનેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન પણ અન્ય કણોના બનેલા છે. હજી આગળ વધારીએ તો ક્વાર્ક પણ કોઈ બીજા ઘટક કણોના બનેલા હોવા જોઈએ. તો આ બધા ટોપિક્સ વાઇઝ વિચારીએ તો કણ કોને કહી શકાય? તો કણની કોઈ વ્યાખ્યા સ્પષ્ટ થતી નથી, પરંતુ આવા સંજોગોમાં આપણે કણ માટે આવી એક વ્યાખ્યા લખી શકીએ કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. માટે જો લખીએ તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ માટે મિત્રો આવી એક વ્યાખ્યા આપેલી છે: કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. એક એવો પદાર્થ કે જે દળ પણ ધરાવે છે અને બિંદુવત પણ છે. મિત્રો બિંદુવત શબ્દનો અર્થ એવો થાય છે કે સૂક્ષ્મ પાર્ટિકલ છે. નાનામાં નાનું જે વસ્તુ હોય એને આપણે કણ તરીકે લઈ શકીએ, બિંદુ સમાન. બિંદુવતનો મતલબ થાય છે બિંદુ સમાન. જો એ પદાર્થ બિંદુ સમાન હોય તો એ દળ ધરાવે છે આવું આપણે કહી શકીએ નહીં, કારણ કે બિંદુ સમાન પદાર્થ હોય તો એ દળ ધરાવે એવું કહી શકાય નહીં. અને જો એ દળ ધરાવે તો એ બિંદુ સમાન ના હોઈ શકે. બિંદુની વ્યાખ્યા આપો તો ગણિત પ્રમાણે બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુની વ્યાખ્યા આપી શક્ય બનતી નથી. એટલે કણની વ્યાખ્યા આપણે અહીંયા જે લખી છે એક માત્ર કલ્પના પૂરતી છે. વાસ્તવમાં જે પદાર્થ દળ ધરાવે અને બિંદુવત હોય, અથવા બિંદુ સમાન હોય અને દળ ધરાવે, આવો કોઈ પદાર્થ વાસ્તવમાં મળી શકે નહીં. માટે અહીંયા લખીશું કે વાસ્તવમાં આવો કોઈ પદાર્થ શક્ય નથી. કોઈ પદાર્થ શક્ય નથી. આ માત્ર એક વ્યાખ્યા આપી છે. આવો કોઈ પદાર્થ શક્ય નથી. આ માત્ર એક કલ્પના છે. એક કલ્પના છે. ફરીથી રિપીટ કરું. કણ માટે આપણે એમ કહ્યું કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. એટલે કે જે પદાર્થને દળ હોય એને કણ કહેવાય અને જે બિંદુવત હોય એને કણ કહેવાય. હવે જે દળ ધરાવે એ બિંદુવત ના હોઈ શકે, અને બીજી રીતે વિચારીએ તો જે બિંદુવત હોય એને દળ ના હોય. આ બંને વાક્યો એક સાથે સેટ થતા નથી. એટલે આપણે લખ્યું કે વ્યવહારમાં આવો પદાર્થ મળી શકે નહીં. આ માત્ર એક કલ્પના કરેલી છે. તો મિત્રો કણ તરીકે કોને લઈ શકાય? તો આપણે બે સંજોગોની અંદર પદાર્થને કણ તરીકે ગણી શકીએ. અહીંયા બે સંજોગો આ પ્રમાણે સમજીએ.
નીચેના સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. એમાં પહેલાં કહ્યું છે કે જ્યારે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે ત્યારે, જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે તો એવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. જો સમજીએ મિત્રો, દાખલા તરીકે આ એક પદાર્થ છે. સુરેખ માર્ગે ગતિ કરે એનો અર્થ એવો થાય કે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે. જ્યારે આ પદાર્થ છે, આ પદાર્થને આપણે સીધી રેખામાં ગતિ કરાવીએ તો આવા સંજોગોમાં પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે છે એમ કહેવાય. તો આ પદાર્થને હું સીધી રેખામાં ગતિ કરાવી અને ધારો કે અહીંયા લાવું છું. હવે આ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરી અને બીજા સ્થાન પર જાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો છે. તો આ પદાર્થમાં અસંખ્ય કણો રહેલા છે. આ કણો પૈકી આપણે કેટલાક કણો દર્શાવીએ, જેમ કે એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, ત્રીજો કોઈ કણ અહીંયા છે. જ્યારે આ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરી અને બીજા સ્થાન પર જશે ત્યારે પહેલો જે કણ છે એ અહીંયા હશે, બીજો જે કણ છે એને અહીંયા દર્શાવીએ, ત્રીજા કણને અહીંયા દર્શાવીએ. આ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે તો 3 કણોનું સ્થાન આ પ્રમાણે મળશે. અસંખ્ય કણો પૈકી આપણે માત્ર અહીંયા 3 કણોને ધ્યાનમાં લીધેલા છે. હવે 3 કણોની ગતિની વાત કરીએ તો જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે પહેલો કણ આ પ્રમાણે ગતિ કરે અહીંયા જશે, બીજો જે કણ છે અહીંયા આવશે અને ત્રીજો કણ આ પ્રમાણે ગતિ કરીને આ પ્રમાણે જશે. તો મિત્રો, આકૃતિ પરથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે ત્યારે ત્રણેય કાપેલા અંતરો લગભગ સમાન માલુમ પડે છે. દાખલા તરીકે પ્રથમ કણ 1, પ્રથમ કણે કાપેલું અંતર 5 સેન્ટીમીટર છે. પ્રથમ કણ 5 સેન્ટીમીટર અંતર ધારો કે કાપે છે. હવે તમને કહેવામાં આવે કે બીજા કણે કેટલું અંતર કાપ્યું હશે, ત્રીજા કણે કેટલું અંતર કાપ્યું હશે, તો આપણે કહી શકીએ કે બાકીના બંને કણો પણ 5 સેન્ટીમીટર અંતર જ કાપશે. કારણ કે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે તો ત્રણેય કણોએ કાપેલું અંતર સમાન થાય છે. હવે ત્રણેય કણોએ કાપેલું અંતર સમાન થશે. તમને પૂછવામાં આવે કે પદાર્થ કેટલું અંતર કાપે, જો કોઈ એક કણ 5 સેન્ટીમીટર અંતર કાપે છે અને હવે તમને પૂછવામાં આવે કે પદાર્થ કેટલું અંતર કાપશે, તો પણ આપણે એમ જ કહીશું કે પદાર્થ પણ 5 સેન્ટીમીટર અંતર જ કાપશે. એનો અર્થ એ થયો કે કોઈ એક કણની ગતિના આધારે આપણે પદાર્થે કાપેલા અંતરનો અંદાજ લગાવી શકીએ છીએ. કોઈ એક કણની ગતિના આધારે સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરી શકાય છે. આથી આવા સંજોગોની અંદર આ પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. માટે મિત્રો લખ્યું છે કે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે છે ત્યારે બધા કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. આપણે જોયું મિત્રો, બધા કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. પછી કહ્યું કે કોઈ એક કણ જેટલું અંતર કાપે એટલું જ કણ પદાર્થ પણ કાપે છે. આથી આ કણને અથવા પદાર્થને કણ તરીકે ગણી શકાય. તો આ પદાર્થની ગતિનું વર્ણન કોઈ એક પ્રતિનિધિ કણ પરથી કરી શકાય છે અને એ કણને પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. તો મિત્રો, આ એક નાનકડો પોઈન્ટ હતો કે પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકાય. આપણે માત્ર એટલું યાદ રાખીશું કે જ્યારે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે છે ત્યારે. જો એ વક્ર માર્ગે ગતિ કરે અથવા દોલન ગતિ કરે તો આવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય નહીં. માત્ર આ વાક્ય યાદ રાખીશું, સુરેખ માર્ગે ગતિ કરે તો પદાર્થ કણ તરીકે લઈ શકાય. બીજા પોઈન્ટ્સની વાત કરીએ. બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેના પરિમાણ અવગણી શકાય. વાક્ય લખ્યું છે, બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેના પરિમાણ અવગણી શકાય. પરિમાણનો મતલબ સાઈઝ અથવા આકાર એવો આપણે કરીશું. તો મિત્રો, આ રીતે સમજીએ. ધારો કે આ એક પૃથ્વી છે અને અહીંયા
બીજો કોઈ એક ગ્રહ કે તારો છે, ધારો કે ગુરુ ગ્રહ છે. પૃથ્વી પરથી ધારો કે આપણે ગુરુનું અવલોકન કરીએ છીએ, તો પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું અંતર ઘણું વિશાળ છે. કરોડો કિલોમીટર જેટલું અંતર પૃથ્વી અને ગુરુની વચ્ચે રહેલું હશે. આ ગુરુનો વ્યાસ છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર ઘણું વિશાળ છે, કરોડો કિલોમીટર છે. અને આવા સંજોગોમાં ગુરુનો જે વ્યાસ મળે છે અથવા ગુરુનું જે પરિમાણ છે એ બહુ નાનું છે, તો ગુરુના પરિમાણની સરખામણીમાં આ અંતર ખૂબ વિશાળ છે. આવા સંજોગોમાં ગુરુનો જે ગ્રહ છે એને આપણે કર્ણ તરીકે ગણી શકીએ. અને આમ પણ પૃથ્વી પરથી જોતા ગુરુ ગ્રહ આપણને કર્ણ જેવો જ દેખાય છે. ગુરુનો ગ્રહ એ માત્ર એક કર્ણ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. એ બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ છે, પરંતુ પૃથ્વી પરથી જોતા આપણને કર્ણ દેખાય છે. એનું રીઝન કે બંને વચ્ચેનું અંતર એ એની સાઇઝ કરતાં ઘણું વિશાળ છે. તો આવા સંજોગોમાં ગુરુ ગ્રહને આપણે કર્ણ તરીકે લઈ શકીએ. માટે અહીંયા સમજીએ તો અંતરની સરખામણીમાં પરિમાણ અવગણી શકાય. આવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો મિત્રો આ એક કણની સંકલ્પના હતી, જેમાં આપણે સમજ્યા કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, પણ વ્યવહારમાં આવો પદાર્થ શક્ય નથી. તો પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકાય? તો 2 પોઈન્ટ્સ યાદ રાખો. જ્યારે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે ત્યારે, અને બીજું અંતરની સરખામણીમાં એનું પરિમાણ અવગણી શકાય ત્યારે. આ 2 સંજોગોમાં પદાર્થને કણ ગણી શકાય. મિત્રો કણની સંકલ્પના ભણ્યા બાદ હવે આપણે જોઈએ પથ લંબાઈ અને સ્થાનાંતર. મિત્રો આ એક અગત્યનો મુદ્દો છે. સમગ્ર પાઠની અંદર આ બંને ટોપિક પર આપણે વધારે ફોકસ કરીશું. થોડુંક વ્યવસ્થિત સમજજો. અહીંયાથી થોડેક ન્યુમેરિકલ અથવા ગણતરીવાળા પ્રશ્નો પૂછી શકાય. સૌપ્રથમ વાત કરીએ પથ લંબાઈ અને સ્થાનાંતર. તો પથ લંબાઈ કોને કહેવાય? માટે પથ લંબાઈની જો વ્યાખ્યા વિચારીએ તો આ પ્રમાણે લખી શકાય. પથ લંબાઈ એટલે કણે કાપેલ કુલ અંતર. કણે કાપેલા કુલ અંતરને આપણે પથ લંબાઈ તરીકે ઓળખીશું. કોઈ પણ પદાર્થ કોઈ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે અને શરૂ કર્યા બાદ એ કોઈ બીજા બિંદુ પાસે જાય તો એ જે અંતર કાપે છે એ અંતરને આપણે પથ લંબાઈ તરીકે બતાવીશું. બીજો પોઈન્ટ લખ્યો છે સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર માટે કહી શકાય કે કણના સ્થાનમાં થતો ફેરફાર. કણના સ્થાનમાં થતો ફેરફાર એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. થોડું વધારે વિગતમાં સમજીએ તો સ્થાનાંતર એટલે કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો લઘુત્તમ અંતર. તો મિત્રો સ્થાનાંતર એટલે કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. જો આ સમજીએ આ પ્રમાણે, ધારો કે કણ આ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે, તો આને કણનું પ્રારંભિક સ્થાન કહેવાય. આ પ્રારંભિક સ્થાનને આપણે x1 વડે દર્શાવીએ અને આ કણ x દિશા તરફ ગતિ કરી આ બિંદુ પાસે પહોંચે છે, તો આ બિંદુને કણનું અંતિમ સ્થાન કહેવાય. બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એને આપણે સ્થાનાંતર તરીકે બતાવીએ. તો સ્થાનાંતર માટે આવું લખી શકાય કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બંને વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવા માટે
બંને સ્થાનના અંતરની આપણે બાદબાકી દર્શાવીએ તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાનને x2 વડે લખીએ, પ્રારંભિક સ્થાનને x1 વડે લખીએ તો x2 માઇનસ x1 એ સ્થાનાંતર દર્શાવે છે. x2 માઇનસ x1 એ અંતરનો તફાવત છે. તફાવતને બતાવવા માટે આપણે ડેલ્ટા લખીશું તો ડેલ્ટા x એ આપણને સ્થાનાંતર દર્શાવે છે. તો મિત્રો અહીંયા આપણે થોડીક વાત કરી કે પથ લંબાઈ એટલે કણે કાપેલું અંતર, જ્યારે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર એટલે બંને સ્થાનની બાદબાકી આપણે કરીશું. હવે મિત્રો આ બાબતને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણની અંદર એક સંખ્યા રેખા દર્શાવેલી છે જેનો અભ્યાસ આપણે ધોરણ 10 ની અંદર કર્યો. આ સંખ્યા રેખા પરથી આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરના કેટલાક ઉદાહરણ સમજીએ. ધારો કે કોઈ એક કણ પોતાની ગતિની શરૂઆત એ બિંદુથી કરે છે, તો એ બિંદુ એ કણનું પ્રારંભિક સ્થાન છે અને એ બિંદુથી ગતિ કર્યા બાદ આ જે કણ છે એ બી બિંદુ સુધી જાય છે. x દિશામાં ગતિ કરી અને આ કણ એ થી બી સુધી જાય છે. ચલો આવા સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતરની આપણે ગણતરી દર્શાવીએ તો સૌપ્રથમ કણ એ થી બી સુધી ગતિ કરે તો પથ લંબાઈ બરાબર સુધી ગતિ કરે તો પથ લંબાઈ બરાબર પથ લંબાઈનો મતલબ થાય છે કણે કાપેલું કુલ અંતર. તો અહીંયાથી ગતિ કરી અને પદાર્થ અહીંયા સુધી જશે તો એને કાપેલું અંતર આપણે આ પ્રમાણે ગણીએ 10, 20, 30, 40, 50, 60 અને 70. તો કણે કાપેલું અંતર 70 થશે. સંખ્યા રેખા પર આપણે અહીંયા સેન્ટીમીટર એકમ લખેલો છે, આથી પથ લંબાઈ 70 સેન્ટીમીટર થશે. જ્યારે સ્થાનાંતરની ગણતરી દર્શાવીએ તો સ્થાનાંતર બરાબર, સ્થાનાંતર માટે આપણે આવું એક સૂત્ર આપ્યું હતું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા અંતિમ સ્થાન એ બી છે જ્યાં 50 છે, તો અંતિમ સ્થાન તરીકે 50 લખીએ, માઇનસ પ્રારંભિક સ્થાન -20 છે, અહીંયા લખીએ -20. અને જો આનું સાદુરૂપ આપીએ તો આપણને આન્સર મળે છે 70 સેન્ટીમીટર. તો મિત્રો આ પ્રથમ એક્ઝામ્પલ જેમાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન મળે છે. બીજા ઉદાહરણની વાત કરીએ. કણ એ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે, બી પર જઈ અને ધારો કે અહીંયા પરત આવે છે સી પર. ઉદાહરણને આપણે આ રીતે નોટ કરીએ. કણ એ થી બી પર જઈ સી પર આવે તો અહીંયા જે કણની ગતિ દર્શાવી છે આપણે આ પ્રમાણે દર્શાવી કે કણ એ થી બી પર જાય છે અને ત્યાંથી સી પર પરત આવે છે. આ પ્રમાણે એ થી બી પર જઈ અને સી પર પરત આવે છે. જો સમજાવો તો આ રીતે થશે, એ થી બી પર જઈ અને ત્યાંથી સી પર પરત આવે છે આ પ્રમાણે. હવે આવા સંજોગોની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર શોધીએ તો સૌપ્રથમ પથ લંબાઈ બરાબર કાપેલું કુલ અંતર કેટલું, તો આ રીતે ગણીએ 10, 20, 30, 40, 50, 60, 70. ત્યારબાદ અહીંયાથી રિટર્ન આવશે 80, 90, 100. તો આ પ્રમાણે એનું અંતર થશે 70 પ્લસ રિટર્ન આવે ત્યારે 30, ટોટલ 100 સેન્ટીમીટર થશે. તો પદાર્થે કાપેલું કુલ અંતર અહીંયા 100 સેન્ટીમીટર મળે છે. જ્યારે સ્થાનાંતરની ગણતરી કરીએ તો બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સી બિંદુ એ અંતિમ સ્થાન છે જ્યાં 20 મળે છે, તો અંતિમ સ્થાન 20 માઇનસ પ્રારંભિક સ્થાન, તો એથી શરૂઆત કરી હતી, પ્રારંભિક સ્થાન -20 છે,
માટે જો એનો આન્સર શોધીએ તો જવાબ મળે છે 40 સેન્ટીમીટર. તો આ કિસ્સાની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર બંને જુદા જુદા મળે છે 100 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર. ત્રીજા એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો, તો આપણે આ રીતે લખીએ. અહીંયા ડી બિંદુ નામ આપું છું અથવા એ બિંદુ. કણ એ થી બી પર જઈ એ પર પરત આવે તો ત્રીજા ઉદાહરણમાં આપણે આ રીતે સમજીએ કે કણ એ થી બી પર જઈ એ પર પરત આવે તો. ચલો આને સમજીએ આ રીતે કે કણ જે છે એ થી બી પર જાય છે અને ત્યાંથી ફરીથી એ પર પરત આવે છે, એ બિંદુ પર રિટર્ન આવે છે. ચલો આવા સંજોગોમાં પથ લંબાઈની ગણતરી દર્શાવીએ તો પથ લંબાઈ બરાબર કુલ અંતર એ થી શરૂ કરી બી પર જાય તો કાપેલું અંતર 70 સેન્ટીમીટર અને બી પરથી એ પર પરત આવે તો ફરીથી 70 સેન્ટીમીટર અંતર કાપશે. માટે અહીંયા જવાબ થશે 70 + 70, 70 જવાના 70 આવવાના, ટોટલ આન્સર મળે છે 140 સેન્ટીમીટર. જ્યારે સ્થાનાંતરની ગણતરી કરીએ તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ કિસ્સાની અંદર અંતિમ સ્થાન -20, પ્રારંભિક સ્થાન પણ એ જ બિંદુ છે, બંને બિંદુઓ સેમ હોવાથી અંતિમ સ્થાન -20 માઇનસ પ્રારંભિક સ્થાન પણ -20. આથી આન્સર થશે -20 -20 જવાબ આવશે 0 સેન્ટીમીટર. તો સ્થાનાંતર અહીંયા 0 મળે છે. યાદ રાખીશું કે આપણે મૂળ સ્થાન પર પરત આવીએ તો સ્થાનાંતર 0 થઈ શકે છે. અન્ય એક ઉદાહરણ અહીંયા એડ કરીએ તો કણ એ થી બી પર જઈ ડી પર આવે તો. અહીંયા આ બિંદુને આપણે ડી વડે દર્શાવીએ તો લખ્યું છે કે કણ એ થી બી પર જઈ ડી પર પરત આવે, એ બિંદુથી શરૂ કરી બી પર જાય છે અને બી બિંદુ પર ગયા પછી એ કણ ડી પર પરત આવે છે, મતલબ અહીંયા આવે છે. આવા સંજોગોની અંદર પથ લંબાઈ ગણીએ તો પથ લંબાઈ બરાબર, ચલો એ થી બી પર જાય એટલે આટલા સુધીનું અંતર 70 થશે અને ત્યાંથી પરત આવે તો જ્યારે એ પર પરત આવે ત્યારે બીજા 70 સેન્ટીમીટર, પછી આગળ 80, 90 અને 100. તો જ્યારે બી પર જશે ત્યારે 70 સેન્ટીમીટર અને પરત આવે ત્યારે 100 સેન્ટીમીટર. પથ લંબાઈ થશે 170 સેન્ટીમીટર. ફરીથી જવાના 70 અને રિટર્ન આવે ત્યારે બીજા 30, ટોટલ આન્સર મળે છે 170 સેન્ટીમીટર. સ્થાનાંતરની ગણતરી કરીએ તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો ડી અંતિમ સ્થાન છે ત્યાં લખ્યું છે -50 માઇનસ એ બિંદુ પ્રારંભિક સ્થાન છે -20, સાદુરૂપ આપીએ તો -50 -20, આથી આન્સર મળે છે -30 સેન્ટીમીટર. તો આ કિસ્સાની અંદર સ્થાનાંતર જે છે ઋણ આપણને મળે છે. તો મિત્રો 4 એક્ઝામ્પલ જોયા, 1, 2, 3 અને 4. આ ચારેય એક્ઝામ્પલ પરથી કેટલાક અગત્યના મુદ્દાઓની આપણે નોંધ કરીએ તો જોઈએ. અગત્યના મુદ્દાઓ, કેટલાક અગત્યના મુદ્દાઓ આ ઉદાહરણ પરથી આપણે તારવીએ તો પથ લંબાઈ 70 સેન્ટીમીટર, પથ લંબાઈ 100 સેન્ટીમીટર, પથ લંબાઈ 140 સેન્ટીમીટર, પથ લંબાઈ 170 સેન્ટીમીટર. દરેક કિસ્સામાં પથ લંબાઈ વધતી જાય છે અને એનો આન્સર હંમેશા આપણને ધન દેખાય છે.
જ્યારે સ્થાનાંતરની વાત કરીએ તો પ્રથમ એક્ઝામ્પલમાં 70 સેન્ટીમીટર, બીજા એક્ઝામ્પલમાં 40 સેન્ટીમીટર, ત્રીજા એક્ઝામ્પલની અંદર 0, જ્યારે અહીંયા -30 મળે છે. સ્થાનાંતરના આન્સર અહીંયા બદલાતા હોય છે. તો કહી શકાય કે પથ લંબાઈ ઓલવેઝ પ્લસ મળે છે, જ્યારે સ્થાનાંતરનો જવાબ માઇનસ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે છે. તો આના પરથી પહેલા મુદ્દાની નોંધ કરીએ તો પથ લંબાઈ હંમેશા ધન મળે છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોઈ શકે છે. બીજા પોઈન્ટ્સની વાત કરીએ તો પહેલા ઉદાહરણમાં કણ A થી B સુધી ગતિ કરે છે, ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન મળે છે. તો પ્રથમ એક્ઝામ્પલની અંદર કણ A થી B સુધી ગતિ કરે છે, મતલબ કે સુરેખ માર્ગે ગતિ કરે છે. તો જો પદાર્થ સુરેખ માર્ગ પર સીધી રેખામાં ગતિ કરે તો પથ લંબાઈ અને સ્થાનાંતરના જવાબો સમાન મળે છે. આથી લખીએ તો સીધી રેખામાં સુરેખ માર્ગે થતી ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન મળે છે. પરંતુ અન્ય ઉદાહરણોમાં જોઈએ તો પદાર્થ A થી B પર જઈ C પર પરત આવે તો અહીંયા કહ્યું હતું કે પદાર્થ A પરથી જઈ અને C પર પરત આવે તો આપણો આન્સર બદલાઈ જાય છે 100 અને 40. અહીંયા પદાર્થ વળાંક લઈ અને રિટર્ન આવે છે, એટલે કે વળાંકવાળા માર્ગે ગતિ કરે છે. તો લખી શકીએ કે જો ગતિમાર્ગ બદલાય તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતર થશે. પદાર્થનો ગતિમાર્ગ બદલાય તો એવા કિસ્સામાં પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતાં વધારે હશે. આ 3 એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ છીએ કે પથ લંબાઈ 100, સ્થાનાંતર 40, પથ લંબાઈ 140, સ્થાનાંતર 0, પથ લંબાઈ 170, સ્થાનાંતર -30. તો સીધી રેખા પર ગતિ કરતા પદાર્થ માટે બંને સમાન મળે, જ્યારે અહીંયા આ રીતે મળશે. ત્રીજા મુદ્દામાં જોઈએ તો પથ લંબાઈને x તેમજ સ્થાનાંતરને y વડે દર્શાવતા મિત્રો પથ લંબાઈને આપણે x વડે દર્શાવીએ, જ્યારે સ્થાનાંતરને y વડે દર્શાવીએ તો x અને y વચ્ચેનો સંબંધ કેવી રીતે આપી શકાય? તો અહીંયા કહ્યું એ પ્રમાણે કે સુરેખ માર્ગે ગતિ કરે તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન થશે. તો લખી શકીએ કે x = y, એટલે કે પથ લંબાઈ સ્થાનાંતર સમાન. અન્ય ગતિ માર્ગે ગતિ કરે તો પથ લંબાઈ સ્થાનાંતર કરતો હંમેશા વધારે હોય, તો x > y. અને બંનેને વ્યાપક રીતે લખવામાં આવે તો લખી શકીએ કે x > y થશે. તો આ પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અન્ય એક મુદ્દાની વાત કરીએ તો મિત્રો પથ લંબાઈ હંમેશા ધન મળે છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે 0 મળે છે. તો પ્રકરણ 4 ની અંદર આપણે સદિશ રાશિ અને અદિશ રાશિ વિશે ભણીશું. સદિશ રાશિની અંદર મૂલ્ય હંમેશા ધન મળે છે, જ્યારે જે સદિશ રાશિ હોય છે એ પ્લસ, માઇનસ અને ઋણ હોઈ શકે. વધુ વિગતે અભ્યાસ આપણે ચેપ્ટર 4માં કરીશું, પણ અહીંયા પથ લંબાઈ હંમેશા ધન છે. તો આ પરથી કહી શકાય કે
પથ લંબાઈ એ અદિશ રાશિ છે. એ અદિશ રાશિ છે. અદિશ રાશિ એ માત્ર મૂલ્યને જોડે છે, આથી પથ લંબાઈ અદિશ રાશિ કહેવાય. જ્યારે સ્થાનાંતરની વાત કરીએ તો ધન છે, ઋણ છે, શૂન્ય પણ હોઈ શકે, તો એ સદિશ રાશિ છે. આ પરથી કહી શકાય કે સદિશ રાશિમાં મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય છે, તો સ્થાનાંતરને દિશા હોય છે, જ્યારે પથ લંબાઈને દિશા હોતી નથી. અને એક લાસ્ટ મુદ્દાની વાત કરીએ તો 5. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, જ્યારે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. આ બંને રાશિઓ આપણને અંતર જ દર્શાવે છે. તો એના એકમની વાત કરીએ તો પથ લંબાઈ માટે એકમ, પથ લંબાઈ અને સ્થાનાંતરનો એકમ મીટર છે. મીટર છે, જેને આપણે દર્શાવવા માટે સ્મોલ m લખીશું. તો આ કેટલાક અગત્યના મુદ્દાઓ છે જે આપ યાદ રાખીશું. તો એક અગત્યનો મુદ્દો હતો પથ લંબાઈ અને સ્થાનાંતર.